દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। સુરત સહિતના જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જો કે જિલ્લા વહીવટીતંત્રએ હાલ પૂર જેવી કોઈ ગંભીર પરિસ્થિતિ ન હોવાનું જણાવ્યું છે। જ્યાં સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું છે કે 2 થી 4 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી છે। જો કે આગામી દિવસોમાં વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થવાની પણ શક્યતાઓ છે। ત્યારે જિલ્લામાં તમામ જરૂરી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે અને હવામાન વિભાગની આગાહી પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે। જિલ્લામાં આજે સરેરાશ 17.92 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે ચાલુ ચોમાસામાં કુલ સરેરાશ 228 મિલીમીટર વરસાદ વરસ્યો છે। અંબિકા તાલુકામાં સૌથી વધુ 389 મિલીમીટર વરસાદ નોંધાયો છે। નમસ્કાર, હું તેજસ પરમાર, કલેક્ટર સુરત। ભારતના હવામાન વિભાગ અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર જિલ્લામાં 2 તારીખથી 4 તારીખ સુધી ખૂબ જ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। જેના અનુસંધાને અત્યારે આજની સ્થિતિએ જોઈએ તો ચોમાસામાં જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ અત્યારે 228 મીમી નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ અંબિકા તાલુકામાં 389 mm, પલસાણામાં 362 mm, મહુવામાં 352 mm, બારડોલીમાં 309 mm અને ઉમરપાડામાં 298 mm આ વરસાદ ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધી એટલે આજની 10 વાગ્યાની પરિસ્થિતિ મુજબ છે। છેલ્લા 24 કલાક અને 48 કલાકમાં જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થયો છે। અત્યારે આમ જોવા જઈએ તો કોઈ ભયજનક સપાટી ઉપર કોઈ પણ આપણી નદી કે ડેમ કે જળાશય નથી અને હાલમાં કોઈ પૂર જેવી પરિસ્થિતિ પણ અત્યારે જિલ્લામાં કોઈ જગ્યાએ નથી। તેમ છતાં પણ આપણે સતત જળાશયો અને નદીના જળસ્તર ઉપર સતત આપણે દેખરેખ રાખી રહ્યા છીએ। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદ સ્થિતિ સર્જાઈ હતી, જેના ઉપર પણ અત્યારે અલગ અલગ સંબંધિત વિભાગ દ્વારા તેના માટેની કામગીરી કરવામાં આવેલી છે। હજુ સુધી કોઈના સ્થળાંતરની જરૂર આપણને પડી નથી। કેટલાક કાચા મકાનોને નુકસાન થયું છે, એ સિવાય કોઈ જાનહાનિ મોટી કે વ્યાપક નુકસાન નોંધાયેલ નથી। તૈયારીની વાત કરીએ તો જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર આપણું 24/7 કાર્યરત છે। તમામ તાલુકાના કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે। એ સિવાય સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ, કામરેજનું ERC સેન્ટર તેમજ તમામ નગરપાલિકાઓના ફાયર વિભાગ પણ બચાવ અને રાહતની કામગીરી માટે સંપૂર્ણ સુસજ્જ છે। તમામ લાઇન વિભાગ, R&B, વીજળી વિભાગ, સિંચાઈ તમામ સાથે અત્યારે સતત સંકલન રાખવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ જો જરૂર પડે તો તાત્કાલિક પ્રતિસાદ માટે અધિકારીઓની કોન્ટેક્ટ ડાયરેક્ટરી પણ તૈયાર રાખવામાં આવેલ છે। હું સુરતના તમામ નાગરિકજનોને વિનંતી કરું છું કે હવામાન વિભાગની આગાહી અને જિલ્લા વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરે, ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળે।